નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ 3 ડાટ બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ અને કટિંગ એકદમ સરળ અને પરફેક્ટ રીતે. જો તમને બ્લાઉઝનું પરફેક્ટ ફિટિંગ મેળવવામાં અથવા ડાટનું માપ યોગ્ય રીતે લેવામાં મુશ્કેલી પડતી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. આ વિડીયોમાં આપણે માપ કેવી રીતે લેવું, 3 ડાટનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવું અને ત્યારબાદ એકદમ સરળ રીતે કટિંગ કેવી રીતે કરવું તે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ જેથી 3 ડાટ બ્લાઉઝ તમે પણ ઘરે સરળતાથી અને પરફેક્ટ ફિટિંગ સાથે બનાવી શકો. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ 3 ડાટ બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ અને કટિંગ. અને જો હા, તમે પણ મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો અહીં સૌથી પહેલાં આજે આપણે કટિંગ કરીશું અસ્તર પર. તો મેં અહીં અસ્તર લીધું છે 1 મીટરનું. તો હવે અહીં સૌથી પહેલાં આપણે ડ્રાફ્ટિંગ કરવાના છે બેક પાર્ટનું. તો ડ્રાફ્ટિંગ કરવા માટે આવી રીતે અહીં જે ગળીવાળી સાઈડ છે એ લઈ લેવાની છે, કારણ કે બેકમાં મારે ઘડી રહેશે અને ફ્રન્ટ ઓપન રહેશે, એટલે કે ફ્રન્ટમાં હૂક અને આઈ આવશે. તો હવે આપણે અહીંથી એક સીધી લાઈન દોરી દઈશું અને જે 3 ડાટ બ્લાઉઝનું મેઝરમેન્ટ રહેશે એ તમને સ્ક્રીન પર મળી જશે. તો અહીંથી સૌથી પહેલાં આવી રીતે લાઈન દોરી દેવાની. હવે અહીં લાઈન દોર્યા બાદ જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેનું અહીં અડધું કરવાનું છે. તો મારું અહીં જે ફૂલ શોલ્ડર છે એ 13.5 ઇંચ છે. તો તેનું અહીં અડધું કરીશું તો કેટલું આવશે? 13.5 ઇંચનું અહીં અડધું 6.25 ઇંચ આવશે. તો 6.25 ઇંચ આપણે ક્યાંથી માર્ક કરીશું? અહીંથી માર્કિંગ કરીશું આવી રીતે. તો અહીં આવશે. તો હવે અહીં સાઈઝના પ્રમાણે અહીં ડાઉન જોવાનું છે કે ડાઉન કેટલું જશું. તો ફ્રન્ટમાં અને બેકમાં બંનેમાં ડીપ છે તો અહીં આપણે ડાઉન જશું 1 ઇંચ આવી રીતે. અને અહીંથી માર્કિંગ કરીશું 2.50 ઇંચ પર આવી રીતે. તો હવે અહીંથી સીધી લાઈન દોરી દઈશું અહીં સુધી અને અહીંથી ક્રોસમાં લાઈન બનાવી દેવાની છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં આર્મહોલનું સૂત્ર યુઝ કરીશું. તો ફ્રન્ટ અને બેકનું જે આર્મહોલનું સૂત્ર રહેશે એ અલગ અલગ રહેશે. તો અહીં આપણે બેક પાર્ટ બનાવવાનો છે. તો બેક પાર્ટનું જે અહીં આર્મહોલનું સૂત્ર રહેશે એ અલગ રહેશે સાઈઝના પ્રમાણે. તો મારી અહીં 36 સાઈઝ છે તો તેના માટે અહીં સૂત્ર યુઝ થશે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં કરીશું 0.25 ઇંચ. તો અહીં કેટલા મળશે આપણને? 6.25 ઇંચ મળશે. તો અહીંથી આવી રીતે 6.25 ઇંચ પર માર્ક કરવાનું છે અને પછી અહીંથી સીધી લાઈનથી ચેક કરીશું તો આ કેટલા આવશે? 7.25 ઇંચ. તો સીધી લાઈન બનાવવા માટે અહીં આવી રીતે જે ઉપરની સીધી લાઈન છે ત્યાંથી આવી રીતે મેજર ટેપને મૂકીને અહીંથી સીધી લાઈનનું માર્કિંગ કરવાની છે. તો હવે અહીંથી આવી રીતે સીધી લાઈન બનાવી લઈશું. તો હવે અહીં સીધી લાઈન બનાવ્યા બાદ જેટલી પણ ચેસ્ટ રહેશે તેનું ડિવાઈડ 4 કરીશું, એટલે કે તેને 4 વડે ભાગીશું. જેટલી પણ ચેસ્ટ રહેશે તેને 4 વડે ભાગીશું તો કેટલું આવશે? 9 ઇંચ આવશે. તો અહીં 9 ઇંચ પર માર્ક કર્યા બાદ આપણે અહીં 1.5 ઇંચ લઈશું સિલાઈ માટે આવી રીતે. તો અહીં 1.5 ઇંચ સિલાઈ માટે લીધા બાદ હવે અહીં આપણે શોલ્ડર માઇનસ કરવાના છે. તો શોલ્ડર કેટલો માઇનસ કરીશું? તો જેટલી પણ આપણી બ્લાઉઝની લંબાઈ રહેશે તેમાંથી જે બેક બેલ્ટ હોય છે એ માઇનસ કરી દઈશું. તો મારી અહીં જે લંબાઈ છે, તો હવે અહીં મારી જે લંબાઈ છે એ 14 ઇંચ છે. તો તેમાંથી આપણે માઇનસ કેટલા કરીશું? 2. જે મારો બેક બેલ્ટ રહેશે એ 2.25 ઇંચ છે, એટલે કે 2.25 ઇંચ અહીંથી માઇનસ કરી. જેટલી પણ આપણી બ્લાઉઝની લંબાઈ રહેશે તેમાંથી આપણે બેક બેલ્ટ માઇનસ કર્યું 2.25 ઇંચ. તો કેટલું આવશે? અહીં આપણું નેક ડીપ 11.75 ઇંચ. તો 11.75 ઇંચ આવશે. તો અહીં રેડી શોલ્ડર, નેક ડીપ અને નેક પેટર્નના પ્રમાણે અહીં શોલ્ડર માઇનસ થશે. તો મારો અહીં જે રેડી શોલ્ડર છે એ 2.25 ઇંચનો છે તો આ વાળી લાઈનમાં આવશે. હવે અહીં નેક ડીપ આપણું કેટલું મળ્યું? 11.75 ઇંચ. તો આ વાળી લાઈનમાં આવશે અને જે નેકનો શેપ છે એ રાઉન્ડ છે તો આ વાળી લાઈનમાં આવશે. તો મારે કેટલું માઇનસ કરવાનું?
1.75 એટલે કે 1.25 ઇંચ. તો હવે 1.25 ઇંચ ક્યાંથી માઇનસ કરવાનું? જે અહીં 1 ઇંચ ડાઉન ગયા છે ત્યાંથી અહીં માર્ક કરવાનું છે 1.25 ઇંચ. તો અહીં આવશે. તો હવે અહીં રેડી શોલ્ડર કેટલું અહીં મળ્યું આપણને? 5 ઇંચ અને 1 લાઈન. તો સેમ અહીં ચેસ્ટ લાઈન પર પણ એટલું જ માર્ક કરીશું, 5 ઇંચ અને 1 લાઈન. એ રીતે. તો હવે અહીંથી સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. સીધી લાઈન દોર્યા બાદ હવે અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. અહીંથી દોરી. તો હવે અહીંથી સીધી લાઈન દોર્યા બાદ હવે અહીં આપણે આર્મહોલ પણ આર્મહોલનું અહીં માર્કિંગ કરવાનું છે. તો આર્મહોલનું માર્કિંગ કરવા માટે માઇનસ શોલ્ડર અને ચેસ્ટ લાઈન સુધીનું સેન્ટર લેશું. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરીશું. આવી રીતે. હવે અહીં ક્રોસ માર્ક કેટલું જવાનું છે? તો સાઇઝના પ્રમાણે અલગ અલગ રહેશે ક્રોસ માર્ક જવાનું. તો ફ્રન્ટ અહીં આપણે બેકમાં જશું 1 ઇંચ. 1 ઇંચ જશું બેકમાં ક્રોસ માર્ક આવી રીતે. તો હવે અહીં શેપ આપવા માટે તમારે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો છે. તો આવી રીતે ફ્રેન્ચ કર્વ સેટ કરવાનું છે. તો આવી રીતે અહીં શેપ આપવાનો છે બેક સાઈડનો. તો હવે અહીં શેપ આપ્યા બાદ જે અહીં માઇનસ શોલ્ડર અને જે 2.50 ઇંચ પર માર્ક કર્યું હતું ત્યાં સુધીનું સેન્ટર લેવાનું છે. એ રીતે અહીં સુધીનું આવી રીતે સેન્ટર લેશું અને આવી રીતે અહીંથી જેટલી પણ લંબાઈ રહેશે તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું. તો મારી અહીં જે લંબાઈ છે એ કેટલી છે? 13 ઇંચ છે. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો આવશે. તો મેં અહીં જે સીધી લાઈન છે ત્યાંથી આવી રીતે માર્કિંગ કરીશ. તો અહીંથી જે બ્લાઉઝની લંબાઈ રહેશે એ 13 ઇંચ છે. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 14 ઇંચ આવશે. પણ જો તમને જો વધારે અહીં લંબાઈમાં જોઈતું હોય તો તમે પ્લસ કરી શકો છો. તો આવી રીતે અહીં 14 ઇંચ પર માર્ક કરવાનું છે. તો હવે અહીં સીધી લાઈનથી ચેક કરીશું તો આપણને અહીં કેટલું મળશે? 15 ઇંચ. તો સેમ અહીં પણ આપણે જ માર્ક કરીશું. તો આ ખાલી સીધી લાઈન બનાવવા માટે આવી રીતે કરવાનું રહેશે. તો હવે અહીંથી સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ જેટલી પણ કમર રહેશે તેને ડિવાઈડ 4 કરીશું. તો મારે અહીં જે કમર છે એ 28.5 ઇંચ છે. તો તેને ડિવાઈડ 4 કરીશું તો કેટલા આવશે? 7.25 ઇંચ આવશે. માર્કિંગ કરી દઈશું અને 1 ઇંચ આપણે લેવાનો છે ટક્સ માટે એક્સ્ટ્રા અને પછી 1.5 ઇંચ લેશું સિલાઈ માટે. તો આ વાળા પાર્ટને અહીં સુધી આવી રીતે સીધી લાઈન બનાવી લેવાની છે. તો હવે અહીં રેડી શોલ્ડરનું માર્કિંગ કરીશું. તો રેડી શોલ્ડર છે અહીં 2.25 ઇંચ. તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું એટલે કે 3.25 ઇંચ આવશે આવી રીતે. અને પછી અહીંથી જે અહીં બેક બેલ્ટ રહેશે એ આપણું છે અહીં 2.25 ઇંચ છે. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 3.25 ઇંચ આવશે. તો હવે અહીં એની નેક વિડ્થ કેટલી છે? 2 ઇંચ છે. તો સેમ અહીં જો વધારે બ્રોડ જોઈતું હોય તો 1/2 ઇંચથી 1.25 ઇંચ સુધીનું અહીં બ્રોડ જોઈ શકો છો. 2 ઇંચ છે તો તેમાં હું 1 ઇંચ પ્લસ કરીશ એટલે કે 3 ઇંચ પર માર્ક કરીશ આવી રીતે. તો હવે અહીંથી જે આપણે ડિઝાઇન બનાવવાના છે તો અહીંથી આપણે ઉપર જઈશું 2 ઇંચ જેટલું રીતે અને અહીંથી આપણે માર્કિંગ કરીશું 2.5 ઇંચ સુધીનું. તો અહીં આવી રીતે. તો હવે અહીંથી
જે આપણે શેપ આપવાના છે એટલા માટે અહીં સુધી અહીંથી વિડ્થમાં રાખીશું 3 ઇંચ અને અહીંથી આવી રીતે સીધી લાઈન બનાવી લઈશું અને જે અહીં જે શેપ આપવાના છે એ આવી રીતે અહીં એનો શેપ આપશે. પછી આ વાળી લાઈને અહીં સુધી આવી રીતે ક્રોસમાં આવશે આવી રીતે. તો આવી રીતે જે અહીં ડિઝાઇન રહેશે ત્યાં આવી રીતની અહીં રહેશે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ટક્સ માટે માર્કિંગ કરીશું. તો સાઈડ ફિટિંગ અને અહીં સુધીનો સેન્ટર લેવાનું છે, જે ફોલ્ડ સાઈડ છે ત્યાં સુધીનું. અને અહીં જે ટક્સની લંબાઈ રહેશે એ તમે અહીં 4 ઇંચ સુધીની રાખી શકો છો. 4 ઇંચથી નહીં તો તમે અહીં સુધી પણ રાખી શકો છો. હવે આ વાળી લાઈન અહીં સુધી એવી રીતે ક્રોસ કરી દેવાની છે. તો અહીં બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ થઈ ગયું છે અને એનો ફ્રન્ટ પાર્ટનું જે વિડીયો રહેશે એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. તમને પણ જો આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.